આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। જિલ્લા પંચાયત ખાતે પણ સેન્સની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં ચૂંટણી લડવા માટે ઈચ્છતા જે દાવેદારો છે તે દાવેદારી નોંધાવશે, સેન્સ આપશે અને આ સેન્સની પ્રક્રિયા માટે નિરીક્ષકો પણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ગયા છે, ને જ્યાં સેન્સ લેવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કે જે ચૂંટણી લડવા ઈચ્છે છે તેઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સવારથી જ સાવલી નગર, ડેસર તેમજ સાવલી તાલુકાના દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જો કે ભાજપની આંતરિક પ્રક્રિયા પ્રમાણે પાછલા 3 વખતના સક્રિય સભ્યો ઉમેદવારી નોંધાવી શકે તેવી સ્થિતિ હોવાથી પ્રક્રિયા જટિલ થઈ ગઈ છે। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવેલા નિરીક્ષકો પૈકી સુરત મહાનગર ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિનભાઈ ભજીયાવાલાના જણાવ્યા અનુસાર પાછલા 3 વખતથી સક્રિય સભ્ય હોય તેવા કાર્યકરો નગરપાલિકાની ચૂંટણીમાં પોતાની દાવેદારી નોંધાવી શકે છે। પસંદગી પ્રક્રિયાના ક્રાઇટેરિયાને કારણે ઉમેદવારોની પસંદગી સીમિત થઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે। વડોદરા જિલ્લાની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટ માટે જે ઉમેદવારી કરવા માટે ઈચ્છુક ઉમેદવારો હોય એની સેન્સ પ્રક્રિયા આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આજે 3 મંડળની વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય થશે, આવતીકાલે 3 મંડળ અને એ જ રીતે બાકીના 6 મંડળની અમારે કરજણ એપીએમસી ખાતે આ સેન્સ પ્રક્રિયાનું કાર્ય પ્રદેશમાંથી બંને જગ્યાએ 3 નિરીક્ષકો આવેલા છે અને એ પ્રમાણે સેન્સ પ્રક્રિયા આગળ ચાલે। અત્યાર લગીમાં કમસે કમ 60 ફોર્મ આવી ગયા છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક લોકો ટિકિટની માગણી કરી રહ્યા છે। દરેકના ફોર્મ અમે સ્વીકારવાના છીએ અને પાર્ટીની ટિકિટ એ નક્કી કરશે પ્રદેશ કક્ષાએ, એટલે જે કંઈ ક્રાઇટેરિયા નક્કી થયા છે એ મુજબ જ અમે કામ કરી રહ્યા છીએ અને મને લાગે છે કે આ વખતે પણ ભાજપનો ભગવો ખૂબ જ મોટા માર્જિનથી લહેરાશે। ખાસ કરીને વાત કરીએ તો યુવાઓમાં ખાસ ઉત્સાહ વધારે છે। યુવાઓમાં ઉત્સાહ ખાસ છે અને ખાસ કરીને બીજું મેં જોયું કે યુવાઓમાં પતિ પત્ની બંને જણા ટિકિટ માગવા આવે છે, એટલે એ પણ યુવા વર્ગ આ વખતે ખૂબ જ ઉત્સાહી છે। કોઈ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે? નહીં, એટલે માપદંડ તો આમ તો ગયા વખતે જે ક્રાઇટેરિયા બનાવવામાં આવેલા એને આગળ વધાર્યા છે, પરંતુ છેલ્લે તો પાર્ટી જ નક્કી કરશે અને હાઈકમાન્ડ જ નક્કી કરશે। હા, સક્રિય સભ્ય 3 હોવા જોઈએ એવો ક્રાઇટેરિયા છે, એટલે ખાસ કરીને એવું છે કે જે ભૂતકાળમાં હતું કે સ્કાયલેબ આવી જાય એવું આ વખતે લગભગ નહીં થાય। ના, હજી તો ચાલુ છે ને પ્રક્રિયા સાંભળવાની, ઘણા આવશે, એટલે હજી તો શરૂઆત કરી છે, એટલે સાંજ સુધીમાં તો કેટલું થાય છે।